દરેક શિવ ભક્તોને શિવ કથાકાર રમેશગીરી બાપુ તરફથી આપ જે અત્યારે દર્શન કરી રહ્યા છો એ વિશ્વ પ્રથમ એકમાત્ર સહસ્ત્ર કોટિલિંગમ અને આજે અમારા અહોભાગ્ય છે કે શિવ મહાપુરાણ શિવત્વને સમજવું હોય, ભગવાન શિવની કથા જો શ્રવણ કરવી હોય અને જો અવસર મળે તો સર્વપ્રથમ જો નામ આવે ને તો અમારે કાળુગીરી બાપુનું આવે, મહાન વિદ્વાન વક્તા અને મહાદેવની જેના પર પૂર્ણ કૃપા છે અને અમારા વરિષ્ઠ વક્તા કહી શકીએ. આજે અમારા અહીંયા આશ્રમમાં પધારી અને અમને ઉતાર્થ કર્યા છે, પવિત્ર બનાવ્યા છે, ત્યારે બાપુનું અમે આ ભગવું વસ્ત્ર અર્પણ કરી અને આશીર્વાદ લઈએ. આપ સૌ આ દ્રશ્ય નિહાળી અને સંતનું દર્શન, બહુ જ પુણ્યનું ઉદય થાય. કરોડો જન્મના જ્યારે પુણ્ય એકત્રિત થાય ને ત્યારે સંત દર્શન થાય. સાધુ જય ભોલેનાથ. ઓમ નમઃ શિવાય. જય સદાશિવ. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદ બિંદુ કલાતીતમ તસ્मै શ્રી ગુરુવે નમઃ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચે ઓમકારાય નમો નમઃ. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધને. ઓમકાર બિંદુ સંયુક્તમ. આજના આ અતિ સુંદર, પવિત્ર અને પાવન અને સૂર્યપુત્રી મા તાપીના સુંદર મજાના એક કિનારે અતિ પરમ પાવન, દિવ્યાતિ દિવ્ય અને ભવ્યાતિ ભવ્ય શસ્ત્રલિંગ વાળું શિવલિંગ આજે એમના દર્શન થયા અને અભિષેક પૂજા સંક્ષિપ્તમાં કરી. તે બદલ આવો સુંદર વિચાર અમારે કથાકાર બહુ સુંદર મજાની કથા કરે, રમેશગીરી બાપુ શિવ કથાકાર, અને એને સાંભળવો પણ એક જીવનનો લાવો છે. તો એમને આ મહાન દશનામી સાધુના દીકરા છે, તો એને આ તાપી કિનારે સુંદર મજાના પવિત્ર કિનારે આવા તીર્થની અંદર આવો શસ્ત્રલિંગની સ્થાપના કરવી એવો મહાદેવની ઈચ્છા છે. સુંદર મજાની આ શિવની પૂજા કરી લોકોના જીવનને ધન્ય બનાવે, પોતાના જીવનને પણ સાર્થક કરે અને ભગવાન શિવજી એનું પણ કલ્યાણ કરે. અને જે કાંઈ ભક્તો સંતો અહીંયા લોકો આવે એમના જીવનને પણ મહાદેવ પવિત્ર કરે અને જીવનને અહીંયા આવવાનું જે મહિમા છે એ મહિમાને સાર્થક કરી અને ભગવાન ભોળાનાથ શિવ ચરણ આપે, એની કૃપા આપે અને એની કૃપાઓ અહોનિશ નિરંતર કાયમ માટે તાપી કિનારે વરસતી રહે એવી શિવચરણમાં પ્રાર્થના સાથે અહીં રમેશ બાપુને ખૂબ ખૂબ સાધુવાદ, ધન્યવાદ. જય ભોલેનાથ. અહીં મારી વાણીને વિરામ આપું છું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ.